ડાયરો કરીએ છીએ સાહેબ. ભગવતી ખોડિયારની ચરણોની મારી પર બેઠી જાય અને ખોડિયારને હાથ. વાહ ભાઈ વાહ સાહેબ, એકવાર જોરદાર તાલીઓના ગણગણાટ દાદા. આ ભગવતીની કૃપા છે સાહેબ, આ ભગવતી ખોડિયારની સાહેબ. હાલો મિત્રો, તો અત્યારે આપણે થઈ સુગાળા અને સુગાળા 36મો શાંતિ યજ્ઞ હાલે છે. તો તમને કરાવીએ ત્યારે શાંતિ યજ્ઞના દર્શન. બના રહેજો અમારા બ્લોગમાં અને તમને અત્યારે કરાવી શાંતિ હવનના દર્શન. જોતા રહેજો અમારો બ્લોગ. તો આ રીતે બધા ક્યાંય ગામત્રે વહી નથી ગઈ. એટલે દશરથ દાદાએ વાત કરી, ભગવતી મારી પાસે ભેહું થોડુંક છે અને રાજનની સાથે હું બોલીએ બંધાઈને આવ્યો છું. હવે ભગવતી એક કાનો આધાર છે. જ્યારે ભગવતી ખોડિયારે કીધું તો દશરથ તારી જેટલી ભેહું છે ઈ ભેહુના ઘાઘડીઓ ગુનો દે સાહેબ. હું તમે જેના દર્શન કરીએ છીએ, જે ગુનાના દર્શન કરીએ છીએ, આ ગુનાની માલી પાર તારી ભેહુને નાખી દે અને પછી આવવા દે રાજનને હામો. કાગડિયા ગુનામાં ભેહું ખૂંડવા દઉં તો હું ખોડિયાર નો કહેવાય. આ ખોડિયાર સાહેબ અને એના ચોરને આજ હું તમે બજારા છીએ સાહેબ. અને સાહેબ આ બાજુ ભેહુના દાન દેવાય છે, આ બાજુથી ઘોડાના દાન દેવાય છે સાહેબ. એમાં જસરાજ દાદાની ઉપર દગો થાય છે, પાછળથી ઘા થાય છે. જસરાજ દાદાનું મસ્તક બાકાજીક બાકાજીક બાકાજીક. ઈ સાહેબ આ સુગાળાની ધરતીની ઉપર સાહેબ બાકાજીક બોલે છે સાહેબ. સાહેબ આ એવા સુરવીરના સાનિધ્યમાં બેઠા છીએ જેના ધડ છે સાહેબ. માથું તો ધડથી અલગ થઈ ગયું છે સાહેબ, પણ જેના ધડ સાહેબ 35 કિલોમીટર સુધી લડ્યા છે. તમે એમનું સંતાન છો સાહેબ. એમના સાનિધ્યમાં આજ બેઠા છીએ સાહેબ. અને સાહેબ જસરાજ દાદાનું ધડ મસ્તક ધડ અલગ થઈ ગયું સાહેબ. અને જસરાજ દાદા જ્યારે રણ મેદાનની માલી પર લડતા હશે, પણ એ સુરવીર લડતો હશે ત્યારે સુરવીર લડતો કેવો લાગતો હશે. ત્યારે એ મારો કોળીનો દીકરો હશે, મીઠાવરા સુપાયરા સંની અંદર રચના કરે કેવો લાગતો હશે. ત્યારે સુરવીર હાથ નાખતા હાલીયા સુરા લડવા પોતાની તાળી મોટી મોટાની તાળી શિવ ઘોડિયા નમરી ઉડે મામલો મેદાન. હુકલા લેતા ગગને ગોજાર જાતો હાકતો પકડને લલકારે ભલકારે મારવા મનવા તણી લાગી લીધી લે. આ ભાલિયા હા, આ ભાલિયા હા. ભુજાળી ભવાની દેવી, ભુજાળી ભવાની દેવી રણ મેર ગદ પીતી નસીરી બ્રહ્મણ મુખ પર ફરાળ જાતો દેવ દેવ કાળ કાળ હામ હામ મંડાણા કલાલ.
કેવી ભગવતી હે મેર કરી દે એ ખોડલ લીલા મેર કરી દે હે ખોડિયાર લીલા લેર કરી દે હે આનંદ થી આનંદ અને આપણે ભાઈ બધા હે આનંદ થી આનંદ ये खोडल मीठी मेर करी दे ये मेर करी दे हमारा बदल ऊपर लीला लेर करी दे ये भगवती मीठी मेर करी ये आयल लीला लेर करी दे દર વર્ષે જેમ દાદાના સાનિધ્યમાં બેઠા છે તો જહા દાદાને યાદ કરવા છે પણ મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ આ પરમારથને કારણ મને માંગતા ન આવેલા એટલા માટે બહેનોને પણ નમ્ર વિનંતી છે કે જે પણ કઈ ન હોય તો ખાલી 50 રૂપિયા લઈને અહીં આવશું ને તો દાદાના સાનિધ્યમાં તો લાખો રૂપિયા છે એટલા માટે બહેનોને પણ નમ્ર વિનંતી છે કે અહીંયા લગી વધાવા આવે જે પણ કઈ છે એ દાદાના સાનિધ્યમાં જ વપરાવાનું છે એટલા માટે
અને ક્યારે માં ભગવતીના તો ભાઈ અત્યારે થાળ ધરવામાં આવશે અને પછી પ્રસાદી ચાલુ કરવામાં આવશે. તો અત્યારે થાળ ધરવા આવ્યા છે. થાળ ધર્યા બાદ સીધું ભાઈ પ્રસાદી ચાલુ થઈ જાય અને અહીંયા હવન ચાલુ થઈ જાય. હવનનું કામ પણ ચાલુ રહેશે અને પ્રસાદીનું કામ પણ ચાલુ રહે. કારણ કે ઘણી પબ્લિક હોવાના કારણે વહેલા જમવા ચાલુ કરી દેવું પડે છે. આ ટાઈપનું ભાઈ અમારા ભાલિયા પરિવારનું એક વર્ષમાં ચૈત્રી પૂર્ણિમે ભાઈ યજ્ઞ થાય છે એને શાંતિ યજ્ઞ કહેવાય. યજમાનોને ગ્રંથિ બંધન કરીને સરાસરી રાખી દો, કંકુ કપાલ તિલક કરી દો અને નાડા રાખી દો. બધા યજમાનોના કળશમાં પાણી હશે. થોડી વારમાં આપણે પંચામૃત ઉગાડે છે. પંચામૃત તમારા સુધી આવશે. બધા મંગળ ચોખા ફૂલ જો ફૂલ અહીંયા અમારા પાલિયા પરિવારની નોટબુકનું પણ વિતરણ થાય છે જે સસ્તા ભાવમાં આપવામાં આવે છે. બધા ન આવી એમાં શું હું આમ કરે ભાઈ આમ કરો બ્રાહ્મણાના હસ્તે ચોત્રીસ વસ્તુ પાણી થાળીમાં મૂકવાની. બ્રાહ્મણને બદલે તમે થાળીમાં મૂકતા રહેજો કારણ કે 4 બ્રાહ્મણ પહોંચી નહીં શકે.